ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચોટીલા તાલુકાના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા. ચોટીલાના મધ્યાહન ભોજન સંચાલકોને પારદર્શકતા અને ગુણવત્તા જળવાય તે માટે અપાઈ સૂચનાઓ. ચોટીલા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનું અસરકારક અને પારદર્શી અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે આજરોજ નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં ચોટીલા તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક દરમિયાન અધ્યક્ષશ્રીએ સંચાલકોને બાળકોને મેન્યુ મુજબ ગુણવત્તાયુક્ત ભોજન આપવું જોઈએ અને તમામ રજિસ્ટરોની યોગ્ય જાળવણી કરવી જોઈએ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ નાસ્તો નિર્ધારિત સમય મુજબ આપવા અને ભોજન અને અલ્પાહાર વચ્ચે 2 થી 2.5 કલાકનો સમયગાળો જાળવવાની પણ સૂચના અપાઈ હતી. આ ઉપરાંત ભોજનનો તમામ જથ્થો કેન્દ્ર ખાતે જ રાખવા અને પોતાના ઘરે ન રાખવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. સંચાલક કુક દ્વારા શાળા શરૂ થાય તે પહેલા અલ્પાહારની પૂર્વ તૈયારી કરી લેવા જણાવાયું.